હેલો મારા પ્યારા અને વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાનું આપણી આ યુટ્યુબ ચેનલ આર્યન ક્લાસીસમાં. વિદ્યાર્થીઓ, આજે આપણે તત્વજ્ઞાન વિષયની વાત કરવાના છીએ. ધોરણ 12 તત્વજ્ઞાન વિષય. વિદ્યાર્થીઓ, તમે આર્યન ક્લાસીસમાં ભણી રહ્યા છો, તમે મારી જોડે ભણી રહ્યા છો, તો તમારે તત્વજ્ઞાનનું જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે તમને ખબર છે કે સિલેબસ તમારી એક્ઝામની પેપરની પેટર્ન શું થઈ ગઈ છે, થોડી ચેન્જ થઈ ગઈ છે અને તમારા માટે બહુ સરસ મજાની વાત કહેવાય, કારણ કે તમે ધારો એટલા માર્ક્સ તત્વજ્ઞાનની અંદરથી લાવી શકશો. હવે જો વિદ્યાર્થીઓ, તમારે આઈએમપી શોધવાની બિલકુલ જરૂર નથી. કેમ? કારણ કે હું તમને તત્વજ્ઞાનની અંદર તમારા 100માંથી 90 માર્ક્સ કેવી રીતે લાવવાનું તમને સમજાવી દઉં. પહેલાં મારી વાત ધ્યાનથી સાંભળી લો. જો વિદ્યાર્થીઓ, તમારા તત્વજ્ઞાનના 10 ચેપ્ટર છે, તો કે હા, વિભાગ એની અંદર 10 ચેપ્ટરમાંથી અત્યારે તમને ખબર છે કે 20 માર્ક્સના વિકલ્પો પૂછાય, તો કે હા. હવે 10 ચેપ્ટરમાંથી 10 માર્ક્સના વિકલ્પો પાછળ સ્વાધ્યાયની અંદર આપેલા છે. તો 10 વિકલ્પો 10 ચેપ્ટરના એમ કરીને 100 વિકલ્પો એકદમ કડાકડ તૈયાર કરી નાખો તો 20માંથી 20 માર્ક્સ તમારા એક પણ માર્ક્સ નહીં જાય વિભાગ એમાં. ચલો, એ વાત થઈ ગઈ. હવે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં જે પ્રશ્નો પૂછાય એ તમારા મનોયત્નમાંથી પૂછાય. તો 10 ચેપ્ટરના જે મનોયત્નના જે પહેલા પ્રશ્ન છે ને, અને બીજો પ્રશ્નમાંથી જે નાના પ્રશ્નો છે એને તમે તૈયાર કરી નાખો તો વિભાગ બીમાં પણ એક પણ માર્ક્સ ન જાય. તો 30 માર્ક્સ તમારા 10 માર્ક્સ તમારા વિભાગ બીમાંથી આવી જાય, વિભાગ એમાંથી 20 માર્ક્સ અને વિભાગ બીમાંથી 10 માર્ક્સ, તો 30 માર્ક્સ થઈ ગયા. હવે વિદ્યાર્થીઓ, તમારા વિભાગ સીની અંદર 2 ગુણના પ્રશ્ન પૂછાય. હવે વિદ્યાર્થીઓ, હું તમને આપણી ચેનલમાં એવા ટોપિક જે વિભાગ સીમાં 2 ગુણમાં પૂછાય તો એ દરેક ટોપિકનો હું તમને અહીંયા વિગતવાર અને એક ટોપિકનો અલગ વિડીયો બનાવીશ. તો દરેક વિભાગ સીમાં તો તમારે એક પણ માર્ક્સ કટ ના થવા દેવો હોય તો વિભાગ સીના હું જે પણ વિડીયો અપલોડ કરું એ એક વિડીયોની તૈયારી કરી નાખજો. કોઈ પણ પ્રશ્ન પૂછાય ને વિભાગ સીની અંદર 2 ગુણમાં તો તમને આવડશે 100% વિથ માય ગેરંટી. કારણ કે હું તમને એવી તૈયારી નહીં કરાવું કે આઈએમપી. તમારે બધું જે ટોપિક પૂછાય ને એ આખો ટોપિક તૈયાર કરી નાખવાનો. એ ટોપિકમાંથી પછી ભલે ને એને જે પ્રશ્ન પૂછવો હોય એ પૂછે. અને એ ટોપિક એકદમ એટલા સહેલા છે વિદ્યાર્થીઓ, મને એ નથી ખબર પડતી કે વિદ્યાર્થીઓને તત્વજ્ઞાનમાં કેમ માર્ક્સ નથી આવતા. બાકી તત્વજ્ઞાન રોકડીઓ વિશે છે વિદ્યાર્થીઓ, 100માંથી 100 માર્ક્સ પણ આવે જો તમે તૈયારી કરો તો. અને વિભાગ સીની અંદર જે પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય ને દરેક ટોપિક તમને એકદમ કડાકડ કરાવી નાખીશ અને 2 માર્ક્સ જવાનો કોઈ ચાન્સ જ નહીં રહે. ઓકે. બીજું, વિભાગ સી માટે પણ હું તમને વિભાગ ડી માટે પણ તમને હું કહીશ કે કયા પ્રશ્નો કરવા, અને વિભાગ ઈ માટે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કે આટલા પ્રશ્નો કરો એટલે વાત થઈ પૂરી. ઓકે, ટેન્શન લેવાની જરૂર જ નથી વિદ્યાર્થીઓ. ચલો, આગળ વાત કરવી છે હવે વિભાગ સીમાં. વિદ્યાર્થીઓ, જો વિભાગ સીમાં પહેલો પ્રશ્ન હશે એ પ્રશ્ન હશે પહેલા ચેપ્ટરનો, જેમાં તમને આપેલું હશે કે સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. આ 5માંથી કોઈ પણનું તમારે ખાલી સત્યતા કોષ્ટક બનાવવાનું રહેશે. તો એનો વિડીયો હું અલગથી બનાવીશ. ઓકે, હાલ હું તમને વિભાગ સીની અંદર ચેપ્ટર 3ના જે અનુમાનના 8 નિયમો છે, અનુમાનના જે 8 નિયમો છે, તો અનુમાનના 8 નિયમોમાંથી તમને એવો પ્રશ્ન એક વિભાગ સીમાં 2 ગુણમાં એવો પ્રશ્ન પૂછાશે કે કોઈ પણ નિયમ પૂછાશે એનું ગુજરાતી નામ અને તમારે એનું રૂપ લખવાનું રહેશે. આવો પ્રશ્ન તમને પૂછાશે. હવે વિદ્યાર્થીઓ, આ 8 અનુમાનના નિયમો 8 છે, તો 8 નિયમોમાંથી તમારે આઈએમપી શોધવા જવું એના કરતાં 8 નિયમો તમારે તૈયાર કરી નાખવા પડે અને એના રૂપ તૈયાર કરવા જ પડે. કારણ કે આ ચેપ્ટર તમને ત્યારે જ આવડે જ્યારે તમને 8 નિયમો આવડતા હોય, એના ગુજરાતી નામ અને ખાસ તો એનું રૂપ તમને આવડતું હોવું જોઈએ. ચલો, આજે આપણે આ તમારો ટોપિક 2 માર્ક્સની અંદર વિભાગ સીમાં પૂછાય, તમારો 1 માર્ક્સ ન જવો જોઈએ વિદ્યાર્થીઓ. ઓકે, તો કે હા, ઓકે. ચલો, જો આપણું ચેપ્ટર 3 અનુમાનના નિયમો, ચેપ્ટર 3 અનુમાનના નિયમો. હવે વિદ્યાર્થીઓ, આ અનુમાનના નિયમો વિભાગ સીમાં તમને 2 માર્ક્સની અંદર પૂછાય. તો કેવી રીતે પૂછશે? તો તમને એમ આપેલું છે કે એમપી, અને એમ પૂછે કે એમપીનું પૂરું નામ લખો અને એનું રૂપ લખો. તમને આવી રીતે પ્રશ્ન પૂછાય. અથવા તો તમને એમટી પૂછાય, અથવા તો તમને અનુમાનના નિયમોમાંથી કોઈ પણ નિયમ અને એનું રૂપ પૂછાય. તો 2 માર્ક્સ જતા કરીને આવવાનું? ના, બિલકુલ નહીં. શું કરવા જતા? જો વિદ્યાર્થીઓ,
8મું ચેપ્ટર 10મું ચેપ્ટર છે ને એમાંથી વિભાગ સીમાં પ્રશ્ન પૂછાય, પણ એમાંથી કયો પ્રશ્ન પૂછાય ને એ આપણે શ્યોરિટી સાથે ના કહી શકીએ. પણ આ જે અનુમાનના નિયમો છે ને, તો 8 નિયમો છે ને, આમાંથી એક નિયમ આવશે ને આવશે, આ પાક્કું જ છે. તો આપણને ખબર છે કે આમાંથી એક આવવાનું છે, તો આમાંથી તૈયાર કરવું સાદું ખોટું? ઓલું નથી ખબર, એમાં આપણે ગોથા મારવા જઈએ એના કરતાં આ 8માંથી તો એક આવવાનું જ છે ને, તો 8 તૈયાર કરી દઈએ તો શું તકલીફ? આવી તૈયારી કરતા શીખો તમે. હવે જોઈએ MP. સૌથી પહેલાં આપણે 8 નિયમો ભણીશું. 8 નિયમોના ગુજરાતી નામ અને એના રૂપ આપણે જોઈશું. વિદ્યાર્થીઓ જુઓ, અહીંયા કોઈ પણ અનુમાનના નિયમ છે તો એ અનુમાનના નિયમને તમારે એનું પહેલાં ગુજરાતી નામ યાદ રાખવું પડે. ગુજરાતી આ 2 નિયમો એવા છે ને, એનું ગુજરાતી નામ આવડે તો એનું રૂપ તમને આવડી જાય. અને હા, મારું કહેવું એવું છે કે તમે અહીંયા આ નિયમો તૈયાર કરો એના પહેલાં તમારે એના સંક્ષેપ નિયમના નામ યાદ રાખી લેવાના. જો એ તમને આવડી જશે તો નિયમો આપણે ગુજરાતી અને એનું રૂપ તો તમને આવડી જશે. ચલો, સૌથી પહેલાં અહીંયા જુઓ, હું તમને નિયમો એક સાઈડ લખીને પહેલાં બતાવી દઉં કે તમારે નિયમો કેવી રીતે યાદ રાખવાના છે. અહીંયા કોરું પેજ છે, અહીંયા જુઓ, હું તમને અહીંયા સમજાવું છું. તો અનુમાનના નિયમો કેટલા? અનુમાનના નિયમો 8 છે. કેટલા છે? 8. કયા કયા? તો તમારે આવી રીતે યાદ રાખવાનું છે. MP, MT, HS, DS, CD, સિમ્પ, કોંજ દેખાય છે, અને એડ. આ પહેલાં તમારે આના સંક્ષેપ નામ યાદ રાખવાના છે અને પછી તમારે એના ગુજરાતી નામ અને પછી તમારે એના રૂપ ઉપર જવાનું છે. પહેલાં તમારે આ યાદ રાખવાનું છે. તો તમે યાદ કેવી રીતે રાખશો? જો 8 નિયમો છે, 4 ને 4 8, ઓકે. તો તમે આવી રીતે યાદ રાખશો કે MP, MT, HS, DS, CD, સિમ્પ, કોંજ, એડ. વિદ્યાર્થીઓ જો, જ્ઞાન અને ગમ્મત સાથે જ્ઞાન મજા આવે ભણવાની. એટલે ક્યારેય એવું ન વિચારો તમે સિરિયસ થઈને ભણો ને એટલે તકલીફ પડી જાય. થોડું ગમ્મત સાથે જ્ઞાન લેવાનું. અહીંયા આ નિયમો યાદ રાખવા માટે તમે એક કવિતા બીજી ના ગાઈ શકો? આમ તો તમે બહુ સોંગ ગાઓ છો ને, તમને સોંગ ગાવાનો બહુ મજા આવે, સોંગ સાંભળવાની મજા આવે, તો કોક દિવસ ભણવામાં પણ સોંગ ગાઈ નાખવાનું. તો અહીંયા તમારા 8 નિયમોને યાદ રાખવા માટે આટલું સોંગ ગાવાનું. MP, MT, HS, DS, CD, સિમ્પ, કોંજ, એડ. આપણે નાના હતા ને એટલે કવિતા આવતી હતી, ખબર હોય તો ઇંગ્લિશની અંદર, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર. આવું તમે સાંભળ્યું હશે હે. તો આપણે આને કવિતા બનાવી દઈએ. બીજું, નાતા હોય, ગાતા હોય કે ખાતા હોય કે પીતા હોય કે રસ્તામાં જતા આવતા હોય તો બસ 8 નિયમોને આખો દિવસ વાગોળ કરવાના. કેવી રીતે? MP, MT, HS, DS, CD, સિમ્પ, કોંજ, એડ. MP, MT, HS, DS, CD, સિમ્પ, કોંજ, એડ. 10 વખત બોલી જાઓ તો નિયમ આવડી જાય. હવે જો આટલું આવડી જાય ને તો આનું ગુજરાતી નામ અને રૂપ તમે મારી ઉપર છોડી દો. ખાલી આટલું તમે તૈયાર કરી નાખો, બીજું બધું હું તમને શીખવાડી દઉં. ઓકે, આટલું તમને આવડે કે ના આવડે? જો તમે મન માનતા હોય, તમે તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ લાવે, તમારે 90 માર્ક્સ લાવે, હું તો કહું છું 100 માંથી 100 માર્ક્સ આવે વિદ્યાર્થીઓ. પણ હું તમને એટલું કહેવા માંગુ છું, તમારે જો 100 માંથી 90 માર્ક્સ લાવે તો તમે પહેલાં આટલું તૈયાર કરી નાખો. ચલો, આટલું તૈયાર થઈ ગયું તો જરા કોમેન્ટની અંદર જણાવો કે આ નિયમો આવડી ગયા, હવે આગળ જવું. તો જો આ નિયમો આવડી ગયા, હવે તમારે એક નિયમને લેવાનો અને આ એક નિયમનું ગુજરાતી નામ અને એનું રૂપ. આનું ગુજરાતી નામ, એનું રૂપ, આનું ગુજરાતી નામ, એનું રૂપ. તો 8 નિયમનું ગુજરાતી નામ યાદ રાખો અને એનું રૂપ યાદ રાખો. બીજું શોર્ટ ટ્રિક સાથે તમને હાલ બધા નિયમો, એનું ગુજરાતી નામ અને એનું રૂપ તમને ભણાવી દઉં. ટેન્શન નહીં લેવાનું. ચલો, આટલું તમને યાદ રહી ગયું. તો હવે આપણે આગળ જઈએ. ચલો, હવે આપણે નિયમ ઉપર જઈએ. તો સૌથી પહેલાં આપણે કયા નિયમને જોઈશું? તો સૌથી પહેલાં આપણે એક જ મિનિટ, હા, જરા હું વ્યવસ્થિત કરી નાખું. હા, ચલો, અહીંયા જો. તો પહેલો નિયમ આપણો કયો છે અહીંયા? તો કે MP. હવે તમને જો આખા તમને અનુમાનના 8 નિયમો યાદ રહી ગયા કે MP, MT, HS, DS, CD, સિમ્પ, કોંજ, એડ. તો સૌથી પહેલાં આપણે MP ને હાથમાં લઈશું. તો કે હા, તો MP અહીંયા. હવે MP ની અંદર તમારે એનું ગુજરાતી નામ યાદ રાખવાનું પહેલાં તો MP ની અંદર એનું ગુજરાતી નામ થાય કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. તમારે અહીંયા પૂર્વાંગ અને ઉત્તરાંગ આટલું તો યાદ રહે ને. પૂર્વ અને ઉત્તર આપણે દિશાઓ છે ને કે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. તો આપણે એમાંથી પૂર્વ અને ઉત્તરને યાદ રાખવાની. તો ઉત્તરાંગના સ્વીકાર પરથી પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. હવે સ્વીકાર પાછળ આવે છે, આગળ તમારે યાદ રાખવાનું પૂર્વાંગ અને પાછળ યાદ રાખવાનું ઉત્તરાંગ. તો પહેલા પૂર્વાંગનો સ્વીકાર કરો અને એના ઉપરથી તમારે કોનો સ્વીકાર કરવાનો? તો કે ઉત્તરાંગનો સ્વીકાર કરવાનો.
પહેલાં પૂર્વનો સ્વીકાર કરો અને પછી ઉત્તરનો સ્વીકાર કરો. તો બંનેમાં તમારે કામ શું કરવાનું? સ્વીકાર કરવાનો. સ્વીકાર. હવે જો એનું રૂપ યાદ રાખવા માટે છે ને તમારે મજૂરી નથી કરવાની. એનું ગુજરાતી નામ યાદ રહેશે ને તો એનું રૂપ તો તમને એમને યાદ રહી જશે. બીજું વિદ્યાર્થીઓ માટે એક વસ્તુ હું તમને સમજાવી દઉં, અહીંયા ધ્યાન આપો. જુઓ શું તો કે અહીંયા અનુમાનના 8 નિયમો અને 8 નિયમોની અંદર તમારે રૂપ માટે 8 નિયમોના રૂપ તૈયાર કરવા તમારે શું યાદ રાખવાનું? તો તમારે યાદ રાખવાનું કે રૂપની અંદર પરિવર્તીનો ઉપયોગ થાય. શેનો? પરિવર્તી. અને પરિવર્તી એટલે નાના અક્ષરો. નાના એટલે સ્મોલ અક્ષરો, કેપિટલ નહીં, સ્મોલ. ખબર પડી? ઇંગ્લિશની અંદર જે સ્મોલ અક્ષરો આવે ને એને નાના અક્ષરો કહેવાય. અને પરિવર્તીની અંદર કયા અક્ષરોનો ઉપયોગ થાય? નાના અક્ષરોનો, સ્મોલ અક્ષરોનો. તો અહીંયા આપણે અનુમાનના 8 નિયમના રૂપ યાદ રાખવા માટે તમારે પરિવર્તી એટલે નાના અક્ષરોનો ઉપયોગ કરવો પડે. ABCDના નાના અક્ષરો. હવે વિદ્યાર્થીઓ ABCDના નાના અક્ષરો કયા કયા છે તમને ખબર હોવી જોઈએ. હવે જો અનુમાનના 8 નિયમોની અંદર તમારે ખાલી કેટલા તમારે પરિવર્તીઓને ધ્યાનમાં લેવાના છે? તો કે P, Q, R અને S. બસ આ 4ની અંદર આપણે ગેમ ખેલવાની છે. 5માં અહીંયા કોઈ અક્ષરને એન્ટ્રી આપવાની નથી. આટલું જો તમને પહેલાં મગજમાં હોવું જોઈએ કે ભાઈ અનુમાનના 8 નિયમો એના રૂપ આપણે નક્કી કરવા માટે, એના રૂપ યાદ રાખવા માટે તમને આટલું પહેલાં યાદ હોવું જોઈએ કે અનુમાનના 8 નિયમો એમાં P, Q, R, S સિવાય 5મો નંબરનો કોઈ અક્ષર આવતો નથી. તો આ 4 તો તમને યાદ રહી જાય કે P, Q, R, S કોનો ઉપયોગ? ભાઈ અનુમાનના 8 નિયમો. અને 8 નિયમોના રૂપ યાદ રાખવા માટે તમે કયા પરિવર્તી? પરિવર્તી એટલે નાના અક્ષરો. ABCDના નાના અક્ષરો, સ્મોલ અક્ષરો, બીજી ABCDના અક્ષરો. તો મારા વહાલા વિદ્યાર્થીઓ PQRS તમને હવે ખબર પડી ગઈ એક વસ્તુ કે અનુમાનના 8 નિયમો તમારે યાદ રાખવા હોય તો એના રૂપની અંદર તમે કયા પરિવર્તીનો ઉપયોગ કરશો? તો કે PQRS નો. અને PQRS સિવાય આ 4 સિવાય 5મો અક્ષર અહીંયા એન્ટ્રી લેશે નહીં. ઓકે, તો આપણે આ 4ની અંદર ગેમ ખેલવાની છે. તો હવે 4ને આપણે શું કરવાનું છે? રમત રમાડવાની છે. આને શું કરવાનું છે? રમત રમાડવાની છે. હવે કેવી રીતે રમત રમશું? તો જો PQRS એટલું યાદ રહી ગયું કે રૂપમાં શું હોય PQRS. ચલો હવે આગળ જઈએ. જો હવે આ એમપીનું તમને ગુજરાતી નામ યાદ રહ્યું પહેલાં? તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. તો કે હા. હવે સૌથી પહેલાં આ PQ સૌથી પહેલાં તમારે PQને ઉપયોગમાં લેવાનું. PQ હોય ત્યાં સુધી RS ઉપર નહીં જવાનું. હવે PQ. હવે જો અહીંયા પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમમાં આના એમપીના રૂપમાં તમારે સૌથી પહેલાં તમે યાદ રાખશો કે P શરતી Q. આટલું યાદ રહે કે ન રહે? આવું તો પછી જનરલી આપણને યાદ રહે કે P શરતી Q. હવે અહીંયા નિયમ શું કહે છે કે પહેલાં પૂર્વાંગનો સ્વીકાર કરો અને પછી ઉત્તરાંગનો સ્વીકાર. હવે P શરતી Qમાં પૂર્વાંગ કોને કહેવાય? તો આ P આગળ હોય ને એને પૂર્વાંગ કહેવાય, પાછળ હોય એને શું કહેવાય? ઉત્તરાંગ. તો P શરતી Q યાદ રહે તો આ રૂપ તો એમને યાદ રહી જાય પાછળ. કેમ? તો કે પૂર્વાંગ. પૂર્વાંગ કોણ છે? P. તો પહેલાં Pને ઉતારો, એનો સ્વીકાર કરો અને પછી ઉત્તરાંગ કોણ છે? તો કે Q. તો એનો સ્વીકાર કરો તો એનું રૂપ યાદ રહી જાય કે ના રહી જાય? તો કે P શરતી Q, P માટે Q. ઓકે, બસ આ શું થઈ ગયું એનું રૂપ. હવે વિદ્યાર્થીઓ આ એક માર્ક્સ તમને અહીંથી મળી જાય ને એક માર્ક્સ અહીંથી મળી જાય ને આવા માર્ક્સ તમે મૂકીને ચાલે આવો અને પછી એમ કહો તત્વજ્ઞાનમાં માર્ક્સ નથી આવતા. ક્યાંથી માર્ક્સ આવે કહો? ઓકે, એટલે એમપીનો નિયમ યાદ રહી ગયો. પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ P શરતી Q, P માટે Q. રૂપ યાદ રાખી લેજો તો રૂપલક્ષી સાબિતી આવડશે ને એની ખાલી જગ્યાએ આવડશે, બાકી તકલીફ પડશે. ચલો પછી બીજા નિયમ ઉપર જઈએ. તો જો એમટીનો નિયમ અહીંયા હતું એવું ને એવું અહીંયા જ છે, ખાલી થોડો ફેરફાર છે. તો કેવી રીતે? તો અહીંયા શું હતું? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ, પણ અહીંયા ઉત્તરાંગ આગળ આવે છે. તો કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. શું કીધું? ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. હવે અહીંયા P શરતી Q એ તમને યાદ હતું એમપીમાં, તો એનું એ આપણે લઈ લેવાનું છે. તો P શરતી Q. હવે શું કીધું કે ઉત્તરાંગનો નિષેધ કરો તો આમાં ઉત્તરાંગ કોણ છે? Q. તો Q નો કરો નિષેધ તો નિષેધ Q. પછી શું કીધું કે પૂર્વાંગના નિષેધને લગતો નિયમ, તો પૂર્વાંગ કોણ છે? તો P. તો P નો નિષેધ કરો. ગુજરાતી નામ તમને યાદ રહી જશે આ બંનેના, તો એનું રૂપ તમને એમ નેમ યાદ રહી જશે. અને આનું રૂપ તો એકદમ સહેલામાં સહેલું જો કોઈનું રૂપ હોય ને તો એમપીનું P શરતી Q, P માટે Q. પતી ગયું.
હવે જો અહીંયા શું કીધું, ઉત્તરાંગના નિષેધ પરથી, તો ઉત્તરાંગ કોણ છે? ક્યુ, તો ક્યુનો નિષેધ કરો. પછી કીધું પૂર્વાંગના નિષેધને લગતો નિયમ, તો પૂર્વાંગ કોણ છે? પી, તો પીનો નિષેધ કરો. તો જો પી શરતી ક્યુ, નિષેધ ક્યુ, માટે નિષેધ પી. ઓકે, આમાં શું તમે યાદ રાખ્યું? અને આના મફતના તમે 2 માર્ક્સ જવા દો છો. વિદ્યાર્થીઓ આવી ભૂલ ક્યારેય ના કરતા, વિડીયો પૂરો જોઈ લેજો. હજુ તમને આગળ શોર્ટ ટ્રીક સાથે સમજાવીશ નિયમો બધા. ઓકે, ચલો હવે ત્રીજો નિયમ છે HS નો. ભાઈ વિદ્યાર્થીઓ, ત્રીજો નિયમ કોનો છે? HS નો. કોનો છે? HS નો. હવે તમારે અહીંયા નિયમ અને આ એનું રૂપ યાદ રાખવા માટે તમારે શું કરવાનું? તો અહીંયા તમારે યાદ રાખવાનું કે સોંપો 3 કામ HS ને. ભાઈ આપણા ઘરે લગ્ન હતા. શું હતું? આપણા ઘરે લગ્ન હતા. હવે તમને ખબર છે કે લગ્નની અંદર આપણે ઘણા બધા કામ હોય, તો અમુક છોકરાઓ હોય એમને તમે બધા કામ આપી દેતા, તું કંકુતરી આપવા જાજે, તું આ કામ કરજે, પેલા કે તું આ કામ કરજે. તો આપણે એક ફ્રેન્ડ હતો જેનું નામ હતું શું? HS. જો એક વાત કરું કે કોઈ ભાઈબંધ હોય કે કોઈ ફ્રેન્ડ બીજા હોય ને, તો એના પપ્પા હોય ને, પપ્પા અને એ છોકરાનું જે નામ હોય ને, તો એ છોકરાને તમે આવી રીતે બોલાવતા હોય કે PL કે DL કે SL, આવી રીતે બોલાવતા હોય. કેમ? સુરેશ લાલાજી, હે ને? આવી રીતે તમે ટૂંકમાં બોલાવતા હોય. તો એક તમારો ભાઈબંધ છે, એનું નામ છે હાર્દિક અને એના પપ્પાનું નામ છે સુરેશભાઈ, તો એને તમે ટૂંકમાં એવી રીતે બોલાવતા હતા કે HS. એટલે તમે શું કીધું કે સોંપો. સોંપો એટલે સોંપી દો, એને કામ સોંપી દો. કોને? HS ને. કેટલા કામ સોંપવાના? 3 કામ. તો સોંપો કામ HS ને. તમારો ફ્રેન્ડ છે એમ કીધું કે પપ્પા તમારે ટેન્શન નહીં લેવાનું, HS ને 3 કામ સોંપી જ દેવાના, એ કરી જ નાખશે, કોઈ ચિંતા નહીં કરવાની, મારો ફ્રેન્ડ છે ને બહુ સારું કામ કરે છે. એટલે શું કરવાનું? સોંપો 3 કામ HS ને. HS ને 3 કામ સોંપી દો. હવે આવું કેમ તમારે યાદ રાખવાનું? હે, સોંપો 3 કામ HS ને, આવું યાદ કેમ રાખવાનું? તો જો એક તો HS નો નિયમ એટલે HS આવી ગયું. સોંપો એટલે સોપાધિક સંવિધાનને લગતો નિયમ, અને 3 કામ એટલે એના રૂપની અંદર 3. અહીંયા જો આ 1, 2 અને 3 લાઈન આવે આવી રીતે. કેમ ખબર છે? મને ખબર છે. જો વાલા વિદ્યાર્થીઓ, જે લોકો તત્વજ્ઞાનમાં હોશિયાર હોય એમને તો હું કંઈ કહેવા માંગતી જ નથી, પણ જે લોકો મારા વાલા વિદ્યાર્થીઓ જેમને તત્વજ્ઞાનમાં તકલીફ પડે છે, જેમને રૂપ યાદ નથી રહેતું, નિયમ યાદ નથી રહેતું, એમના માટે આ શોર્ટ ટ્રીક છે. ઓકે, હા, એટલે હું ભણાવું છું એ એવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ભણાવું છું કે જે એકદમ, જેને બિલકુલ તત્વજ્ઞાન નથી આવડતું કે એને બિલકુલ કંઈ ખબર જ નથી પડતી, હું એવા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભણાવું છું. એટલે તમને જો આવડતું હોય તો તમને વધારે આવડશે, તૈયારી કરવાની એમ. એટલે સોંપો 3 કામ HS ને. HS એટલે HS નો નિયમ થઈ ગયો. અહીંયા સોંપો એટલે સોપાધિક સંવિધાનને લગતો નિયમ, અને 3 કામ, 3 એટલે એના રૂપની અંદર કેટલી લાઈન આવે છે? 3 લાઈન. હવે મેં તમને કીધેલું છે કે તમારે PQRS માં તમારે ગેમ ખેલવાની છે. તો જો આની અંદર P શરતી Q, તો કે હા, અને Q શરતી R. P શરતી Q, પછી Q ને અહીંયા નીચે લાવો, Q શરતી R. જો P પછી શું આવે? Q આવે. પછી આ Q અહીંયા, એ Q ને તમારે ફરીથી અહીંયા લાવવાનો, અને Q પછી શું આવે? તો કે R આવે. તો અહીંયા P, પછી અહીંયા Q. P શરતી Q, Q ને ફરી નીચે લાવો, Q શરતી Q, પછી શું આવે? R આવે. તો આવી રીતે તમે નિયમ યાદ રાખી શકો કે P શરતી Q, Q ને વળી નીચે લાવો એટલે Q શરતી R. P પછી Q આવે તો Q પછી શું આવે? R આવે. તો P શરતી Q, Q શરતી R. હવે નીચે તમે કેવી રીતે યાદ રાખશો? તો કઈ નહીં, આ ક્રોસમાં લાઈન ખેંચી લેવાની, P શરતી R. જો અહીંયા આમ જો, આટલું તો આવડે ને કે P પછી શું આવે? Q આવે. અહીંયા Q આવ્યો, Q ને ફરી ક્યાં લાવો? નીચે લાવો. અને પછી યાદ રાખવાનું કે Q પછી શું આવે? તો કે R આવે. તો જો P શરતી Q અને Q શરતી ને R. અને હવે નીચે તમારે જે લાઈન લખવાની એ તમે ક્યાંથી લખશો? તો તમારે P અને R ને આવી રીતે ક્રોસમાં લઈ લેવાનો, તો P શરતી R. તો જો નીચે P શરતી R આવી ગયું. એટલે રૂપ યાદ રાખશો. અહીંયા P પછી શું આવે? તો Q આવે. તો લખો P શરતી Q. હવે આ Q ને ક્યાં લઈ જાઓ? નીચે. તો નીચે લાવ. હવે Q પછી શું આવે? તો કે R આવે. તો લખો શરતી અને R. આટલું ખબર પડી ગઈ. P શરતી Q, પછી Q ને નીચે લાવો એટલે Q શરતી R. હવે નીચે કેવી રીતે લખું? તો તેથી અથવા તો માટે, પછી આ P અને R ને લઈ લો, આથી ક્રોસમાં P R ને લઈ લો, તો P શરતી R. ઓકે, આઈ હોપ મારા વાલા વિદ્યાર્થીઓ કે તમને રૂપમાં ખબર પડતી હશે, રૂપ તમને યાદ રહેતા હશે. વિદ્યાર્થીઓ 5 વખત ખાલી રૂપો લખી દો ને, 10 વખત ખાલી રૂપો લખી દો ને, તો 2 માર્ક્સ આપણા હાથમાંથી જાય નહીં, પણ આવી મહેનત મજૂરી કોઈને કરવી નથી. ઓકે,
થોડું ધ્યાન રાખવાનું, આવડી જશે, ડોન્ટ વરી. ચલો પછી એચએસ પછી કોણ આવે? ડીએસ આવે. કોણ આવે? ડીએસ આવે. એમપી, એમટી, એચએસ, ડીએસ. હવે ડીએસ ની અંદર તમારે શું યાદ રાખવું તકલીફ છે ને? ડોન્ટ વરી. હવે અહીંયા જુઓ, ડીએસ ની અંદર ડીએસ નું ગુજરાતી નામ છે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. હવે તમારો મિત્ર હતો જેનું નામ હતું ડીએસ. આ બધા તમારા મિત્રો છે, તમારે એવું યાદ રાખવાનું. તો આ ડીએસ હતો, એને તત્વજ્ઞાનમાં તકલીફ પડતી હતી, એટલે એને એવું કીધું કે ભાઈ વિભાગ એમાં વિકલ્પો આપો. શું આપો? વિકલ્પો. તો ડીએસ એ માંગ્યું શું? વિકલ્પો આપો. તો ડીએસ એટલે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. હવે જો અહીંયા બે નિયમો, જો ઉપરના બે નિયમો થોડા ઘણા સરખા હતા અને આ બે નિયમો સરખા છે. કેમ? અહીંયા સોપાધિક સંવિધાનને લગતો નિયમ ને અહીંયા વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. તો જો સંવિધાનને લગતો નિયમ, સંવિધાનને લગતો નિયમ, એચએસ માં યાદ રાખો સોપાધિક અને ડીએસ વૈકલ્પિક. ડીએસ વૈકલ્પિક, સોંપો કામ એચએસ ને, ડીએસ વૈકલ્પિક. ડીએસ એ વિકલ્પો માંગ્યા અને એચએસ ને કામ સોંપો. તો જો એચએસ માં સોપાધિક અને ડીએસ માં વૈકલ્પિક. બાકી આ બંને તો સેમ ટુ સેમ સંવિધાનને લગતો નિયમ, સંવિધાનને લગતો નિયમ. આમાં તમે શું યાદ રાખો બોલો? ચલો હવે જુઓ અહીંયા તો ડીએસ નો જે નિયમ છે વિદ્યાર્થીઓ, એની અંદર એના રૂપની અંદર બે રૂપ છે અહીંયા કે એક તો વૈકલ્પિક. અહીંયા જો શું છે? વૈકલ્પિક. હવે અહીંયા તમારે આપણે હાલ 3 નિયમો જોઈ ગયા ને, એમાં કોણ આવતું હતું? શરતી આવતું હતું. કોણ આવતું હતું? શરતી આવતું હતું કારક તરીકે. હવે અહીંયા જો આ વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ, એમાં અહીંયા જુઓ તો કારક બદલાઈ જાય છે. દેખાય છે? અહીંયા વિકલ્પન આવી ગયું. તો તમારે યાદ રાખવાનું કે વૈકલ્પિકમાં વિકલ્પન, વૈકલ્પિકમાં અહીંયા વચ્ચે આવશે કોણ કારક તરીકે? તો કે વિકલ્પન આવશે. તો જો એનું રૂપ શું થાય? તો આપણા પી ક્યુ, તો આપણે ખબર છે કે પી ક્યુ આર એસ ફાઇનલ જ છે. તો અહીંયા જો પી વિકલ્પન ક્યુ. હવે આની અંદર તમે ક્યુનો પણ નિષેધ કરી શકો અને અહીંયા પીનો પણ નિષેધ થઈ શકે. આ ડીએસના રૂપને તમને બે રીતે લખી શકો. અહીંયા મેં બે રીતે લખીને આપી દીધું છે કે પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ માટે પી. અહીંયા ક્યુનો નિષેધ કર્યો તો બીજી સાઈડ તમારે પીનો નિષેધ કરવાનો, તો ક્યુ નીચે આવે. તો પી વિકલ્પન ક્યુ, નિષેધ પી માટે ક્યુ. તો આ બંને રીતે તમે ડીએસના રૂપ લખી શકો, તમને જે યાદ રહે. અને બંને યાદ રહી જાય. શું યાદ ના રહી જાય? એક વખત ક્યુનો નિષેધ કરવાનો, એક વખત પીનો નિષેધ કરવાનો. પાછળ વધે લખી દેવાનો. અહીંયા ક્યુનો નિષેધ કરો તો અહીંયા પી લખવું પડે, અહીંયા પીનો નિષેધ કરો તો અહીંયા ક્યુ લખવું પડે. આ ફિક્સ જ છે. ઓકે, તો તમે ડીએસના નિયમને આવી રીતે યાદ રાખી શકો કે ડીએસ એટલે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ, અને વૈકલ્પિક છે એના ઉપરથી કારક વચ્ચે કોણ આવશે? વિકલ્પન આવશે. તો પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ માટે પી. પી વિકલ્પન ક્યુ, નિષેધ પી માટે ક્યુ. હવે વિદ્યાર્થીઓ, જો તમે સારા એવા માર્ક્સ લાવવા માંગતા હોય તો મારું માનો તો 10 વાળા નિયમોને ખાલી એકવાર લખીને તૈયાર કરી નાખજો. આવડી જશે, 100% આવડી જશે. અને હું તમને જે ટ્રીક સાથે થોડું સમજાવું છું ને, એ ટ્રીકને પણ એપ્લાય કરવાની. હવે જુઓ અહીંયા તો 5મો નિયમ એમપી, એમટી, એચએસ, ડીએસ. હવે કોણ આવશે? સીડી આવશે. શું આવશે? સીડી આવશે. આ નિયમ છે ને એ આમ જોતા બહુ ડેન્જરસ છે ને આમ જોતા સૌથી સહેલો નિયમ છે, જો તમને યાદ રહી જાય ને તો. હવે જો અહીં તમારે યાદ રાખવાનું કે તમારી બેન હતી જેનું નામ હતું વિધિ. શું હતું? તમારી બેનનું નામ વિધિ હતું. તો વિધિ સીડી ચડે છે, પણ એમ નહીં, વિધિ 4 સીડી ચડે છે. શું? વિધિ 4 સીડી ચડે છે. કેમ આવું યાદ રાખ્યું? વિધિ 4 સીડી ચડે છે. તો જો વિધિ એટલે વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ. 4 એટલે જો 1, 2, 3 અને 4, અને સીડી એટલે સીડીનો નિયમ. દેખાય છે? તો વિધિ 4 સીડી ચડે છે. આપણી આ વિધિબેન વિધુડી છે ને, આપણી વિધુડી નહીં કહેતા, આપણી બેનનું નામ વિધુ હોય ને, વિધુડી અહીં આવજે જરા. અને કંઈક ધાબા ઉપર કંઈક પડ્યું હોય તો નહીં કહેતા કે જાને આટલી 4 સીડીઓ ચડીને જાને ફટફટ લઈને આવતી જાય ને. એટલે વિધિને શું કહેવાનું કે વિધિ 4 સીડી ચડે છે. એક તો સીડી એટલે સીડીનો નિયમ, એનું સંક્ષેપ નામ છે. વિધિ એટલે વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ. અને 4 એટલે અહીંયા એના રૂપની અંદર કેટલી લાઈન આવે છે? તો કે 4 લાઈન આવે છે. ઓકે ને? ઓકે. હવે જો સૌથી સહેલામાં સહેલું રૂપ છે હો, બિલકુલ આને મૂકવાનું નહીં. આપણને ખબર છે કે આપણે તમારે શેમાં રમવાનું છે? તો કે PQRS માં.
તો બસ કંઈ નહીં, લખો PQRS. જો P શરતી Q R શરતી S, PQRS આવડે કે ન આવડે? આવડે. PQRS વચ્ચે કારક કોને મૂકવાનું? શરતીને. એટલે આવડી ગયું. પહેલા 2 લાઈન આવડી ગઈ, નીચેની 2 લાઈન શીખવાડ્યું. પહેલા આ જોઈ લો PQRS. તમને જો આપણે નહીં કેટલે લખતા PQRS, જો અહીંયા લખ્યું PQRS અને વચ્ચે શું મૂકી દેવાનું? શરતી. મૂકી દીધું બસ. PQRS અને વચ્ચે મૂકી દો શરતી. ઓકે? તો કે ઓકે. હા, તો બહુ મજા આવે છે ભણવાની, તો મજા જ આવે છે. હવે જો PQRS મૂકી દીધું, વચ્ચે મૂકી દો શરતી, એટલે P શરતી Q R શરતી S. હવે શું કરવાનું? તો હવે નીચેવાળી જે લાઈનો છે એને કેવી રીતે યાદ રાખવાની? તો ટેન્શન નહીં લેવાનું. કેમ? આટલું જો અહીંયા એક જ મિનિટ, જો અહીંયા આ PQRS લખતા આવડી ગયું. પછી શું કરવાનું? તો અહીંયા ઊભી લાઈન લઈ લેવાની, P અને R અને Q અને S. તો P અને R ને ત્રીજા નંબરે લખો. આ P અને R છે એને લખો ત્રીજા નંબરે. તો જો આ P લઈ લીધો, અહીંયા R હતો એને મૂકી દો અહીંયા, એને આડું બનાવી દો. આ ઊભી લાઈન છે ને, અહીંયા ઊભી લાઈન એને આડી બનાવી દો ત્રીજા નંબરે. તો P વિકલ્પન R અને અહીંયા જો આ QS છે ને એને ચોથા નંબરે જવા દો. તો લખો Q અને S અને વચ્ચે મૂકી દેવાનું વિકલ્પન. એટલે જો આ સીડીના નિયમની અંદર 4 લાઈન આવશે, એમાં 2 લાઈનમાં આવશે શરતી કારક અને 2 લાઈનમાં આવશે વિકલ્પન કારક. તો આ બધાને ગોઠવવા કેવી રીતે? પહેલા તો આટલું યાદ રાખ કે પહેલા શરતી 2 વિકલ્પન. આટલું યાદ રહી ગયું? 2 શરતી 2 વિકલ્પન. તો કે હા. પછી તમે બોલો PQRS એને આવી રીતે પહેલા 2 લાઈનમાં લખી દેવાના. લખી દીધા પછી હવે ત્રીજી ચોથી લાઈન અમારે કેવી રીતે પૂછવાનું? તો કંઈ નહીં, આ P અને R અને તમારે ત્રીજા નંબરે મૂકવાનું. તો P અને R અને ચોથા નંબરે શું મૂકશો? Q અને S ને. તો લખો Q અને S. તો જો P શરતી Q R શરતી S, P વિકલ્પન R માટે Q વિકલ્પન S. થઈ ગયું કે ના થઈ ગયું? આવડે કે ન આવડે? કેવો ઇઝી નિયમ છે ને એનું રૂપ કેટલું ઇઝી છે. અને પરીક્ષામાં પૂછાય ને એટલે આપણે શું કરીને આવીએ? એને છોડીને આવીએ. બિલકુલ મૂકવાનું નથી. જો 90 માર્ક્સ લાવવા હોય ને તો આ મજૂરી કરવી પડે. અને આમાં શું છે? આવડી જાય. ન આવડે? આવડે. ચલો પછી આગળ જવું છે. હવે આમાં ખબર પડી ગઈ? જો ખબર પડતી ને વિદ્યાર્થીઓ તો જરા કોમેન્ટની અંદર જણાવવાનું હો ને. ઓકે, ચલો વિદ્યાર્થીઓ જો હવે છઠ્ઠો નિયમ જોઈશું. આપણને ખબર છે કે આપણે MP જોઈ ગયા, MT જોઈ ગયા, HS DS CD અને હવે આવ્યું સિમ્પ. MP MT HS DS CD સિમ્પ કોન્ચ એડ 10 વાર બોલી જાઓ ને એટલે નિયમો આવડી જાય. હવે જો અહીંયા આપણો નિયમ છે કે સિમ્પનો નિયમ. તો તમારે એવું યાદ રાખવાનું વિદ્યાર્થીઓ કે સિમ્પ અને સદલી. શું યાદ રાખશો? સિમ્પ અને સરલી આ બંને કોણ છે? ભાઈ બહેન છે. સિમ્પ અને સરલી કોણ છે? ભાઈ બહેન. સિમ્પ અને સરલી જો અહીંયા છે સિમ્પ અને અહીંયા છે સરલીકરણને લગતો નિયમ. સિમ્પ અને સરલીકરણને લગતો નિયમ. સિમ્પ અને સરલીકરણને લગતો નિયમ 3 વાર બોલી ગઈ. તમને તો યાદ રહે ન રહે કે સિમ્પ અને સરલી કોણ હતા? ભાઈ બહેન હતા. તો સિમ્પ સરલીકરણને લગતો નિયમ. ગુજરાતી નામ યાદ રહી ગયું? સિમ્પ સરલીકરણને લગતો નિયમ. તો કે હા એ અમને યાદ રહી ગયું. હવે શું કરવાનું? તો હવે એનું રૂપ યાદ રાખવાનું. શું યાદ રાખશો? રૂપ યાદ રાખશો. તો રૂપ કેવી રીતે યાદ રાખવાનું? તો બસ આ અહીંયા સમુચ્ચય એટલે અને થાય ને. તો બસ કંઈ નહીં, સિમ્પ અને સરલી એમ યાદ રાખશો. તો અહીંયા વચ્ચે અને છે તો અને માટે આપણે સમુચ્ચય મૂકવું પડે. તો કે હા, તો નિયમના રૂપની અંદર તમારે કોનો ઉપયોગ કરવાનો? P અને Q નો. તો P અને Q ને યાદ રાખો, PQ. પણ વચ્ચે તમારે કોને મૂકવું પડે? અહીંયા સિમ્પ અને સરલી ભાઈ બહેન છે તો અને આવ્યું વચ્ચે અને. તો અને માટે તમારે શું મૂકવાનું? સમુચ્ચય મૂકવાનો. તો જો P સમુચ્ચય Q. હવે આ સિમ્પ અને સરલી બે ભાઈ બહેન છે ને તો એને તમારે શું કરવાના? તો આ ભાઈ બહેનને એના મમ્મી પપ્પા એમ કહેતા હતા કે આ સિમ્પ અને સરલી આ બંનેને આપણે શું કરો? જુદા પાડો. આ બંનેને છે ને એકને ઓલી હોસ્ટેલમાં ભણવા મૂકો ને એકને ઓલી હોસ્ટેલમાં ભણવા મૂકો. તો બંનેને અલગ પાડી દીધા. તો જો આ બંને પહેલાં ભેગા હતા, પછી પહેલાં સિમ્પને અલગ કર્યું માટે P. અને આનું એક બીજું રૂપ પણ તમે લખી શકો કે P સમુચ્ચય Q માટે Q. 2 રીતે આના રૂપ તમે લખી શકો જે મેં અહીંયા લખ્યા છે. જો તો કે સિમ્પ અને સરલીકરણને લગતો નિયમ. તો એના રૂપની અંદર તમે P સમુચ્ચય Q, તમે P ને પણ નીચે ઉતારી શકો અને તમે Q ને પણ નીચે ઉતારી શકો. સૌથી સહેલું કોઈ રૂપ હોય ને તો આનું P સમુચ્ચય Q માટે P અથવા P સમુચ્ચય Q માટે P.
આ સલ્લી છે, આ સિમ્પ છે ને આ સલ્લી છે, તો પહેલા સિમ્પને હોસ્ટેલમાં મૂકી દીધો અને પછી અહીંયા સલ્લીને પણ હોસ્ટેલમાં મૂકી દીધી, એટલે બંને અહીંયા ભેગા હતા, પછી એકને જુદું પાડીને બીજાને જુદું પાડી. એવી રીતે યાદ રાખી લે, યાદ રહી જશે કે સિમ્પ અને સલ્લી બે ભાઈ બહેન હતા ને પછી એમને શું કરી દીધા, તો કે એમને અલગ કરી દીધા. તો P સમુચ્ચય Q, P સમુચ્ચય Q માટે P અને P સમુચ્ચય Q માટે Q. કેવા નિયમો છે, યાદ રહી જાય ફટાફટ. ચલો પછી કોંજ. કોંજ એટલે સમુચ્ચયને લગતો નિયમ. કોંજ એટલે સમુચ્ચયને લગતો નિયમ. કોંજ એટલે સમુચ્ચયને લગતો નિયમ. તો અહીંયા આપણે આ સિમ્પ અને સલ્લી બે જુદા પડ્યા હતા ને, તો અહીંયા આપણે એને ભેગા કરી દેવાના. કોંજની અંદર શું કીધું, અહીંયા એવું કહ્યું કે સિમ્પ અને સલ્લી બે ભેગા જુદા પડી ગયા હતા, એના આપણે અહીં શું કરશું, ભેગા કરશું. તો જો કોંજ એને શું કહેવાય, સમુચ્ચયને લગતો નિયમ. કોંજ એટલે સમુચ્ચયને લગતો નિયમ. એનું રૂપ શું થશે, તો જો P Q માટે P સમુચ્ચય Q, P Q માટે P સમુચ્ચય Q. અને અથવામાં તમે અહીંયા લખી શકો કે P Q માટે Q સમુચ્ચય P. પહેલા Q ને લઈ શકો, પછી P ને લઈ શકો, અહીંયા પહેલા P ને લઈ શકો, પછી Q ને. તમને જેમ મજા આવે એમ તમે રૂપ અહીંયા લખી શકો. બધા નિયમોમાં આવું નથી થતું હો. એક આ નિયમ છે, એક આ નિયમ છે, અને એક આગળ આપણે DS નો નિયમ જોઈ ગયા, એની અંદર એવું છે. બધા નિયમોની અંદર બે બે રૂપ આવતા નથી, પણ તમારે એક કોઈ પણ યાદ રાખી લેવાનું જો લખવાનું થાય તો. એટલે કોંજ એટલે સમુચ્ચયને લગતો નિયમ. તો PQ માટે P સમુચ્ચય Q. P અને Q ને શું કરવાના, નીચે સમુચ્ચયથી જોડી દેવાના, ભેગા કરી દેવાના. અહીંયા આપણે અલગ કર્યા હતા ને અહીંયા આપણે ભેગા કરવાના. ઓકે, ચલો પછી આગળ જુઓ. એડ. એડ એટલે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ. શું, એડ. એડ એટલે શું, કોક એડ કરવાનું કહેશે કે આની અંદર એડ કરો. હવે જો અહીંયા રૂપની અંદર શું કહેવા માંગે છે, જો પહેલા તો પહેલા એકલો P છે, P ની અંદર કોઈ છે ના નથી, તો અહીંયા તમને શું કીધું નિયમમાં કે એડ કરો, એડ કોકને લાઈન એડ કરો. તો અહીંયા જો P એકલો હતો ને આપણે કોને લાવ્યો, Q ને. ઉપર ક્યાંય Q છે નહીં, અહીંયા દેખાય છે Q ને આપણે શું કરી નાખ્યું, એડ કરી નાખ્યું. તો P માટે P વિકલ્પન Q. વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ. વિકલ્પ એની કરો વૃદ્ધિ અને લગતો નિયમ. એડ એટલે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ. એનું રૂપ શું થશે, P માટે P વિકલ્પન Q. ઓકે વિદ્યાર્થીઓ, આમાંથી તમને 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે. તમારે પેપરની પેટર્ન જોવી હોય તો જોઈ લેજો. બીજું એક વસ્તુ કે એવું જરૂરી નથી કે આ 2 માર્ક્સ આમ જ. આ 2 માર્ક્સમાં વિભાગ Cમાં તો પૂછાય, વિભાગ Bમાં પણ 1 માર્ક્સમાં આનો પ્રશ્ન હશે અને વિભાગ Aમાં પણ 1 માર્ક્સનો પ્રશ્ન હશે. તો જોવા જઈએ તો આ ટોપિકમાંથી 4 માર્ક્સના પ્રશ્નો, 4 પ્રશ્નો પૂછાય. ખબર પડી, 4 માર્ક્સના પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછાય. એટલે બિલકુલ વિડીયોને સ્કીપ કર્યા વગર કે કંઈ પણ આઘાન પાછું કર્યા વગર શાંતિથી વિડીયો જોઈ અને એકવાર અનુમાનના 8 નિયમો તૈયાર કરી નાખો. આખું ચેપ્ટર અનુમાનના નિયમો ઉપર આધારિત છે ને વધારે એના રૂપ ઉપર. જો એનું રૂપ આવડે ને તો તમને રૂપલક્ષી સાબિતી આવડે અને બધી ખાલી જગ્યા પણ આવડે, પણ આ તમને આવડતું નથી. એટલે સૌથી પહેલાં તમે આ તૈયાર કરી નાખો. ઓકે વિદ્યાર્થીઓ, હું તમને દરેકે દરેક ચેપ્ટરમાંથી જે પ્રશ્નો પૂછાય છે કે ના ભાઈ આ પૂછાય છે, તો એને આખો ટોપિક આપણે પતાવી દેવાનું જો સારા માર્ક્સ લાવવા હોય તો. ઓકે, અને તમને વિશ્વાસ ના આવતો હોય ને મારી ઉપર, તો એકવાર હું જે વિડીયો નાખું દરેકે દરેક વિડીયો જોઈ લો. જેટલું કામ આપું આટલું કામ તમારે કરવાનું તત્વજ્ઞાન માટે, એટલું કામ કરી નાખો. જો માર્ક્સ ના આવે ને તો તમે મને કહેજો, પણ હા પહેલાં હું કહું એટલું કામ કરવાનું. વિડીયો બધા જોવાના. કીધું કે 10 વખત નિયમો લખો ને 10 વખત તૈયાર કરી નાખો, આટલું કામ કરો ને તો હું માનું કે તમારા માર્ક્સ ના આવે જ, પણ મહેનત કરો તો. ઓકે, જેટલું કહું એટલું કામ કરવાનું. જો તમે રોજે રોજ પરફેક્ટ મારી સાથે કામ કરી જશો ને તો બોર્ડ આવતા બોર્ડની એક્ઝામ આવતા 90 માર્ક્સ તમારે ક્યાંય નથી ગયા, પણ થોડી દાનત રાખવી પડે, મહેનત કરવી પડે. ઓકે, એકલું વિડીયો જોવાથી ના આવડી જાય, એના માટે થોડી તૈયારી પણ કરવી પડે. આ નિયમો છે ને એને તમારે શું કરવાનું, 10 વખત લખી નાખવાનું, 10 વખત લખીને તૈયાર કરો. ઓકે, વધારે વાત નથી કરવી મારા વાલા વિદ્યાર્થીઓ. તત્વજ્ઞાનમાં તમને તકલીફ પડતી હોય ને તો અવનવા વિડીયો હું અપલોડ કરું છું. જો વિભાગ Aના બધા વિડીયો અપલોડ કરી દીધા છે, તો ના જોયા ને તો પહેલાં વિભાગ Aની તૈયારી કરી નાખો. પછી વિભાગ B માટે હું છેલ્લે તમને કંઈક IMP ક્વેશ્ચન આપીશ. પણ હવે વિભાગ Cમાં આવતા તો વિભાગ Cમાંથી જે પ્રશ્ન પૂછાય, જે ટોપિક પૂછાય છે ને એ ટોપિકને આપણે ઉડાડી દેવાનું એટલે તૈયાર કરી નાખવાનું. ઓકે, ચલો મળીશું એક નવા વિડીયોમાં. હવે બીજા કંઈક એવા ટોપિક જે વિભાગ Cમાં 2 માર્ક્સમાં પૂછાય છે તો એની આપણે ચર્ચા કરીશું આગળના વિડીયોમાં. ઓકે, ત્યાં સુધી જોતા રહો આદિન ક્લાસીસ. અને હા વિદ્યાર્થીઓ, તમે જો તમારા ફ્રેન્ડ સર્કલ હોય તો એમાં તમે આપણો વિડીયો અવશ્ય શેર કરજો. એમને બી જો તત્વજ્ઞાનમાં તકલીફ પડતી હોય તો એ લોકો પણ ભણીને સારા એવા માર્ક્સ લાવે. ઓકે, ચલો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.